નમસ્કાર, હું ભૂમિ. શું ભાવનગરના લઠ્ઠાકાંડ પછી ગુજરાતમાં ધમધમતા દેશી દારૂના હાટડાઓ બંધ થઈ ગયા છે કે પછી બુટલેગરોએ કોઈ નવી વ્યવસ્થા કરી લીધી છે? આ સવાલ ગુજરાતના દરેક નાગરિકના મનમાં હશે. પરંતુ આજના આ વિડીયોની અંદર અમે એક એવી ચોંકાવનારી માહિતી તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ કે જે એક દર્શકે અમને પહોંચાડી. એક જાગૃત નાગરિક અમદાવાદથી અમને ફોન કરે છે અને ફોન કરીને પહેલી શરત રાખે છે કે જો તમે મારી ઓળખ છુપાવો, જો તમે મારું નામ જાહેર ના કરો તો મારે તમારા સુધી વિગતો પહોંચાડવી છે કે અમદાવાદની અંદર દારૂનું નેટવર્ક કેવી રીતે કામ કરી રહ્યું છે, કડક તપાસ વચ્ચે પણ કેવી રીતે દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે અને બુટલેગરોએ શું નવો રસ્તો કાઢી લીધો છે તે મુદ્દેની આ વાત છે. અને એક તરફ જ્યારે તપાસ થઈ રહી છે ત્યારે બીજી બાજુ આજે પણ અમદાવાદ જેવા શહેરની અંદર કેટલા વિસ્તારોની અંદર બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. સાંભળો તમે ઓડિયો અને તમે જ નક્કી કરો કે આવી દારૂબંધી કેટલા પ્રમાણમાં યોગ્ય છે કે પછી ગુજરાતની અંદર દંભરૂપી દારૂબંધી હટાવી દેવી જોઈએ જેથી કરીને આ પ્રકારના નેટવર્કનો નાશ કરી શકાય. સાંભળો તમે અને તમે જ નક્કી કરો આ કેટલું યોગ્ય છે. હેલો. હાજી. હા 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 સર, તમે સત્યાર્થ મંદિરમાંથી બોલો છો સર? જી. હા, હું અમદાવાદ શહેરથી બોલું છું સાહેબ. જી. આજે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એ પછી અમદાવાદ શહેરની અંદર બી દારૂનું વેચાણ તો યથાવત જ છે. શું કહો છો? હજી પણ જે આ જે વેચાણ છે એ બધું યથાવત જ છે, લીકર દારૂ એનું. બરાબર. તો પોલીસ તો અત્યારે કહી રહી છે કે બધી જગ્યાએ રેડ કરી રહી છે અને એ બધું તો અમદાવાદની અંદર ખાનગી સાહેબ બધું જ મળે છે, અવેલેબલ છે, મારા ઘરે આપવા આવે છે. મારા કારીગર છે જે નામ નથી આપતો, મારા શહેરનું કામ છે, પણ મારા જે કારીગર છે એ જે સામાન્ય રીતે 20 રૂપિયાની પોટલી મળતી હતી અત્યારે એના 30 રૂપિયા થઈ ગયા છે. અને એ લોકો મેં પૂછ્યું એમને કઈ રીતે લાવો છો તો ત્યારે બધું બંધ છે, પોલીસ આટલી રેડ મારી રહી છે. તો ત્યારે કોન્ટેક્ટ નંબર ઉપર અમને આપી દે છે આ લોકો. અચ્છા. હા, સવારે 12-1 વાગ્યા પહેલા બધું લઈ આવવાનું, એમને જેટલી જોઈતી એટલી. ખાલી નામની જ બંધ છે, બાકી યથાવત જે રીતે ચાલુ હતી બધું ચાલુ જ છે સર. બરાબર. અમદાવાદના એટલે કોઈ એક સ્પેસિફિક વિસ્તારની અંદર કે કેવી રીતે? આખા અમદાવાદમાં સાહેબ, તમે કોઈ મારી જોડે આવો તો હું તમને આખા અમદાવાદમાં લઈ જાઉં. આ ખૂણે ખાંચરે મળે છે. જે રીતે નવાડી વિસ્તારમાં જોઈ લો, ઠાકોરવાસ છે, પછી રાણીપમાં છારાનગર છે, દરિયાપુર છે, શાહપુર છે, દેવજીપુરા છે, બધા એરિયામાં સર. અંદર ખાનગી બધું જ મળે છે સર. ઓકે, એટલે આનો મતલબ તો એવો થયો તમે જે રીતે કહો છો એ રીતે કે કોઈ જાહેર સ્થળ પર જે વેચાતું અથવા તો ખુલ્લેઆમ જે વેચાતું એ આ લઠ્ઠાકાંડને ચેકિંગ પછી એ પછી બંધ બંધ થઈ ગયું. હા, એ બંધ બાળ એટલે આ લોકોનું કેવું એમ છે કે અત્યારે બંધ કરાવ્યું છે આ લોકોએ. પોલીસ વાળાઓ જ બંધ કરાવ્યું છે અત્યારે હાલમાં. જે સ્ટેન્ડ ચાલતા હતા પેલા જાહેરમાં, જે હમણાં ભરણ જતા હતા, એ પોલીસ વાળાઓ જ બંધ કરાયા છે. અત્યારે અંદર ખાનગી ચાલુ જ છે. ઓકે. હા, બરાબર. તો આપને શું લાગે છે, તમે આજે મને કોલ કર્યો, મારા નંબર ક્યાંથી મળ્યા તમને? હા સર, મેં ગૂગલમાંથી લીધો તમારો નંબર. ઓકે. અને મેં તમારો ઓડિયો જોયો તો 2 દિવસ પહેલા. હા, અમને 2 દિવસ પહેલા કડીથી આવી જ રીતે ફોન આવ્યો હતો. એટલે એ ઓડિયો જોયો હતો એટલે મેં પછી ગૂગલમાંથી તમારો નંબર લીધો, મેં પછી કોલ કર્યો. તમારું શું માનવું છે, દારૂબંધી હટી જવી જોઈએ કે પછી કડક આની અમલવારી થવી જોઈએ કે શું? સર, કાં તો પછી મળવું જ ના જોઈએ, યા તો છૂટો કરી દેવો જોઈએ. આ ખાલી નામનું જ છે સર કે આ એરિયામાં દારૂ મળે પકડાય તો ત્યાંનો પીઆઈ સસ્પેન્ડ. તમે જુઓ તો ત્યાંના એમએલએ ને સસ્પેન્ડ કરો, પછી કોર્પોરેટરને સસ્પેન્ડ કરો ત્યાંના. પીઆઈ કેમ નહીં? આ મામલે તમે કોઈ વખત એટલે રજૂઆત કરી કે પોલીસમાં જાણ કરી કે તમે 112 પર ક્યારેય વાત કરી કે એવું કઈ ખરા? સાહેબ 112 પર ફોન કરીએ, કલાક પછી આવે ત્યાં સુધી આ લોકોનો વહીવટ થઈ ગયો બધાનો. બરાબર છે. હા, અને બધા માથાભારી હોય છે. આપણે કોલ કરી લે, આપણા નંબર એ પોલીસ વાળા એ લોકોને આપી દે કે આનો ફોન આવ્યો, એટલે આપણે પછી માથાભારી થતું ફેમિલીને બેઠા હોય કેતે રહેવાનું પછી. બરાબર. એટલે ડરના કારણે કે આવી રીતે પણ? હા, ડરના કારણે સર આપણે કમ્પ્લેન ના કરી શકીએ ને. અચ્છા, તમે જ્યારે આજે મને કોલ કર્યો છે ત્યારે આ ઓડિયો અમે ઓન એર કરી શકીએ, તમને વાંધો ના હોય તો? કારણ કે ગુજરાતની જનતા અને સરકાર સુધી આ વાત પહોંચાડવી તો જરૂરી છે ને, તમે નાગરિક. હા, જરૂરી છે સાહેબ. એક સિમ્પલ વસ્તુ વિચારો કે અત્યારે જે 12 કે 13 જણા મરી ગયા છે ભાવનગરની અંદર, એમની બી ફેમિલી તો હશે જ ને. યસ. પણ આ જે ટોટલી બંધ થઈ જાય સાહેબ, અને સપોઝ કે હું કહું ટોટલી બંધ થઈ જાય તો તમે આ તો અત્યારે લઠ્ઠાકાંડ થયું ત્યારે 12 જણા મરી ગયા, પણ તમે દરેક એરિયામાં જે 40 વિસ્તારમાં તમે આટા મારી પૂછી ગયો તો એરિયાની અંદર 4-5 જણ એવા હશે જ. એ કહેશે કે ભાઈ આ એરિયામાં 4 જણા મરી ગયા, એરિયામાં 5 જણા મરી ગયા, 35 વર્ષની ઉંમરમાં મરી ગયા, કોઈ 25 વર્ષની ઉંમરમાં મરી ગયા છે. હા,
દરેક જગ્યાએ જતા રહો તમે, એ દારૂથી કેટલા જણા મરી એનો આંકડો તો તમે જુઓ તો વર્ષનું કેટલોય હશે. ઓકે, સરકાર સુધી આ વાત પહોંચે તો સરકાર પાસે તમારી શું અપેક્ષાઓ છે? શું થવું જોઈએ નાગરિક તરીકે? આની સામે બહુ કડક કાર્યવાહી થઈ જોઈએ, કોઈ જગ્યાએ મળવું જ ના જોઈએ સર. ઠીક છે, કઈ વાંધો નહીં. અમે આ ઓડિયો રેકોર્ડિંગ તમારી ઓળખ છુપાવીને એક અજાણ્યા વ્યક્તિ તરીકે અથવા તો અમદાવાદના વતની તરીકે અમે આને સરકાર સુધી પહોંચાડશું. મારા પ્લેટફોર્મ પર અમે લોકો મૂકીશું, તમને વાંધો ના હોય તો. ના, મને કશું વાંધો નથી સર. ઓકે ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.